નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિઓ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે થયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માન્ય શ્રી અર્જુનભાઈ મોટવાડિયા. માન્ય અધ્યક્ષશ્રી, પાક વીમાનું વળતર આપવા માગો છો કેમ? અને બીજું, માન્ય અધ્યક્ષશ્રી, જે શરીરના અંગ ગુમાવે નાગરિક વીજ કરંટથી તો અને કાયમી ખોડખાપણ રહીએ તો એને પણ કોઈ પ્રકારની સહાય આપતા નથી. તો જે શરીરના કોઈ અંગ ગુમાવે અને કાયમી ખોડખાપણ રહી જાય તો એના માટે સહાય આપવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ના કલમ 161 પ્રમાણે જ્યારે પણ વીજ કંપનીને માનવી કે પ્રાણીને પ્રાણઘાતક અકસ્માતની જાણ થાય ત્યારે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ના પ્રોવિઝન મુજબ 24 કલાકમાં દર્શાવેલ પ્રોફોર્મા પ્રમાણે વિગતો ભરીને વિદ્યુત નિરીક્ષકને મોકલવામાં આવે છે. સદર વિગતોની સાથે લાગુ પડતી વીજ કંપનીના પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરશ્રી દ્વારા ભરવામાં આવેલી તપાસણી રિપોર્ટ જોડવામાં આવે છે. વિદ્યુત નિરીક્ષકના સક્ષમ અધિકારી દ્વારા વીજ અકસ્માતની સ્થળની તપાસ કરી તેના પર અકસ્માત વિશેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. વીજ અકસ્માતની બનેલી ઘટના જે વિભાગીય કચેરીને લાગુ પડતી હોય તેને એમના વારસદારો પાસેથી જરૂરી માહિતી જેવી કે પોલીસ પંચનામાની નકલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ, નિયત અરજી પત્રક સાથે વારસદારનું નિવેદન તથા સંમતિપત્રક મળેથી વીજ વિતરણ કંપની અકસ્માત ઇલેક્ટ્રિક શોકથી થયેલું છે કે કેમ તેનું પ્રાથમિક તારણ મળીએથી આગળની વધુ તપાસ કર્યા સિવાય પ્રાથમિક સહાય ₹50,000 ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યુત નિરીક્ષકના અહેવાલ પ્રમાણે એવું તારણ નીકળે કે સદર અકસ્માતનો ભોગ બનનારની ભૂલ કે જવાબદારી ઠેરવેલ ન હોય તેવા કિસ્સામાં તેના વૈધાનિક વારસદારોને માન્ય સુપ્રીમ કોર્ટના બાઈ નંદા કેસની માર્ગદર્શિકા મુજબ જીયુવિનલના 2016ના પરિપત્ર મુજબ જરૂરી દસ્તાવેજો જમા કરીએથી આખરી વળતર ચૂકવવામાં આવે છે. બાઈ નંદાની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવેલ ગણતરીને ₹4 લાખ અથવા જે વધુમાં હોય તે ચૂકવવામાં આવે છે. તેવી જ રીતે વીજ વિતરણ તંત્રમાં પ્રાણીને થયેલા પ્રાણઘાતક અકસ્માતના કિસ્સામાં પાણીના પ્રકાર મુજબ વળતર ચૂકવવામાં આવે છે. પ્રાણીઓના પ્રાણઘાતક અકસ્માતના કિસ્સામાં જરૂરી માહિતી જેમ કે સ્થળ પંચનામું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, માલિકનું નિવેદન, સાક્ષીઓનું નિવેદન વગેરે મળીએથી જીયુવીએનએલ 2016ના પરિપત્ર મુજબ નિર્ધારિત અને લાગુ પડતી રકમના 50% સહાય તરીકે ચૂકવવામાં આવે છે. અને ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ મળ્યા બાદ બાકીની 50% રકમ ચૂકવવામાં આવે છે. હાલમાં બિન પ્રાણઘાતક અકસ્માતમાં કોઈ પણ વળતર આપવામાં આવતું નથી, પરંતુ તેવા કિસ્સાઓમાં આપના સૂચન મુજબ વળતર આપવાનું ચોક્કસ રીતે વિચારણામાં છે અને એને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. માન્ય શ્રી ભરતભાઈ પટેલ. એક મિનિટ આપ બાકી છે જી? હાજી. માન્ય અધ્યક્ષશ્રી, વીજ અકસ્માતને ઘટાડવા માટે કેન્દ્ર સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન RDSS યોજના અંતર્ગત ઓવરહેડ વીજ લાઇનને અંડરગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવા માટે તથા ઓવરહેડ વીજ લાઇનને ઇન્સ્યુલેટેડ રૂપાંતરિત કરવાનું અને નવીન ટેકનોલોજીવાળા અર્થિંગ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. આ યોજનાની કામગીરી માટે આગામી 2 વર્ષમાં
રૂપિયા 10,000 કરોડ ફાળવેલ છે. તદુપરાંત વીજ કંપની દ્વારા સ્વભંડોળમાંથી પણ વધારાની કામગીરીનું આયોજન છે. માન્ય ભરતભાઈ, હા, બીજો જે તમે પાક વીમાની વાત કરી છે એ ઇન્સ્યોરન્સ કંપની એક સેકન્ડ આપ બેસ બને. એ ઇન્સ્યોરન્સ કંપની ઇલેક્ટ્રિક કંપની પોતાની રીતે લે છે અને એનું વળતર રીતે ચૂકવવા એનો પાછળથી જવાબ આખું એની સિસ્ટમ છે. એટલે મંત્રીશ્રીએ કહ્યું છે કે 4 લાખ રૂપિયા અથવા તો એની કમિટી જે નક્કી કરે એમાંથી વધુ હોય તે, એટલે ખાલી 4 લાખ વધુ એવું નહીં, કમિટી એનાથી 5 કે 7 કરે તો 5-7 પણ આપી શકાય. માન્ય શ્રી ભરતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આજે દરેક ધારાસભ્ય, માન્ય ધારાસભ્યશ્રીઓ 51 શક્તિપીઠના દર્શન અને ઉર્જા પ્રાપ્તિના આશીર્વાદ મેળવવા માટે જવાના છે. ત્યારે આગામી બજેટથી ઉર્જા ગુજરાતને આપનાર એવા નાણામંત્રી શ્રી કનુભાઈને હું એક પ્રશ્ન પૂછવા માગું છું આપના માધ્યમથી. માન્ય અધ્યક્ષશ્રી, વીજ તંત્રના નેટવર્કમાં વીજ અકસ્માતને લીધે થતા માનવ મૃત્યુના કિસ્સામાં વળતર ચૂકવવામાં બાઈ નંદા કેસ મુજબ ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, અને છેલ્લા 2 વર્ષમાં વીજ અકસ્માતને લીધે થતા માનવ મૃત્યુના કોઈપણ એક કિસ્સામાં સૌથી વધુ વળતર કેટલું ચૂકવવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષ શ્રી, માન્ય ધારાસભ્ય ભરતભાઈએ કહ્યું તેમ માતાજીના પવિત્ર દિવસોમાં આપના તરફથી જે રીતે બધા માન્ય ધારાસભ્યશ્રીઓને મા અંબાના દર્શન માટે લઈ જવા છે તે માટે આભાર તેમજ અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષ શ્રી, નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ અને પરિપુત્ર પ્રમાણે બાઈ નંદા કેસની માર્ગદર્શિકા મુજબની ગણતરી એવી રીતે કરવામાં આવે છે કે જેમાં મરણ જનારની ઉંમર, આવક, એના ઉપર આશ્રિતોની સંખ્યા અને આવકના આધારે તે કેટલો ખર્ચ કરી શકશે તેની 60 વર્ષની ઉંમર સુધીની ગણતરી કરવામાં આવે છે. તેમજ તેની 60 વર્ષની ઉંમર દરમિયાન જો તે વ્યક્તિ હયાત હોત તો કેટલી આવક કરી શકે એ ધ્યાનમાં રાખી કુલ વળતરની રકમની ગણતરી કરવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે છેલ્લા 2 વર્ષમાં વીજ અકસ્માતને લીધે થતા માનવ મૃત્યુના કોઈ એક કિસ્સામાં સૌથી વધુ વળતર 12 લાખનું ચૂકવેલ છે. અર્જુનભાઈ, 4 લાખ નહીં પણ આ બેમાંથી જે મહત્તમ હોય તે ચૂકવવામાં આવે છે. વધુમાં કોઈ વીજ અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ માનવી જેની ઉંમર 40 વર્ષ હોય, વ્યવસાય, નોકરી કે ધંધો કરીને 2.5 લાખ કમાતા હોય, આશ્રિતો માતા પિતા કે જેમની ઉંમર 56 થી 58 વર્ષ હોય, સદર માર્ગદર્શિકા મુજબ રૂપિયા 3,15,000 સહાય આપવાના થાય. જે 4 લાખથી ઓછા હોય, વીજ અકસ્માતનો ભોગ બનનાર આશ્રિતોને રૂપિયા 4 લાખ ચૂકવવામાં આવે છે. માન્ય શ્રી શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે પૂછવા માગું છું કે એવા કયા કારણો રહ્યા છે કે જે કારણોસર આટલી મોટી રકમ રાજ્ય સરકારના પોતાના વીજ મથકોમાં ક્ષમતા હોવા છતાં પણ કયા કારણોસર વીજળી ઓછી પેદા કરી એના કારણોસર આ ફિક્સલ કોસ્ટ આપવામાં આવી છે? અન્ય અધ્યક્ષશ્રી, આ વિધાનસભામાં જે રીતે વીજળીના પ્રશ્નો પૂછાય છે બધાનું નોલેજ એટલું અપડેટ થવાનું. એની વાત સાચી છે કે એક જ ડિપાર્ટમેન્ટના ઘણા બધા પ્રશ્નો વારંવાર આવે છે. વાત સાચી. માન્ય અધ્યક્ષશ્રી, થર્મલ પાવર પહેલાં તો આપણી વીજળીની માંગ 24,000 મેગાવોટ થઈ છે અને આપણા પોતાના જે વીજ મથકો છે એની ક્ષમતા 5,000 મેગાવોટ છે. એટલે વીજળી લેવા બહારથી પડે તો ચોક્કસ જ વાત છે, નહીં તો આપણે લોડ સેટિંગ કરવું. માન્ય અધ્યક્ષશ્રી, થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે અંદાજિત 4 થી 8 કરોડ રૂપિયા પ્રતિ મેગાવોટ જેટલું મૂડીરોકાણ જરૂરી હોય છે, જે વિવિધ ટેકનોલોજી પર નિર્ભર હોય છે. પાવર પ્લાન્ટને કાર્યરત કરવામાં આશરે 4 થી 5 વર્ષનો સમયગાળો લાગે છે. નેશનલ ટેરિફ પોલિસીની જોગવાઈ મુજબ થર્મલ વીજ ઉત્પાદકને વીજ ખરીદ કિંમતની ચૂકવણી ફિક્સ ચાર્જ અને એનર્જી ચાર્જ એમ 2 ભાગમાં કરવાની હોય છે. જંગી મૂડીરોકાણ બાદ કાર્યવાહી થયેલા પાવર પ્લાન્ટને મુખ્યત્વે ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ 2 ભાગમાં કરવાની હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો વીજ મથક ઉત્પાદન માટે ઉપલબ્ધ જાહેર કરે તો તેને કરારની શરતો મુજબ આ જે બધા કરારો થાય છે વીજના, એમાં પીપીએ થાય અને એ પીપીએમાં જો પ્લાન્ટ આખા વર્ષ દરમિયાન 75 થી 80% અવેલેબલ હોય તો એને ફિક્સ કોસ્ટ આપવામાં આવે છે. કેમ કે એનું જે રોકાણ છે, એનું જે વળતર છે અને એને ચાલુ રાખવાની જે ખર્ચ થાય છે એ પીપીએની શરત મુજબ થાય છે અને એ પીપીએની શરત
વીજ નિયમન CRC અને GRC દ્વારા એપ્રૂવ કરવામાં આવે છે અને એ ભારતના દરેકે દરેક રાજ્યોને લાગુ પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો વીજ મથક ઉત્પાદન માટે ઉપલબ્ધતા જાહેર કરે તો તેને કરારની શરતો મુજબ ફિક્સ કોસ્ટ ચૂકવવા પાત્ર બને છે, જેથી પ્લાન્ટને કાર્યરત રાખી જરૂરિયાત પ્રમાણે ત્વરિત ઉત્પાદન મેળવી શકાય. જ્યારે એનર્જી ચાર્જ એટલે કે મુખ્યત્વે બળતણ ખર્ચ અને પરિવહન ખર્ચ માટેની ચૂકવણી જો ઉત્પાદન મેળવવામાં આવે તે પૂરતી કરવામાં આવે છે. વીજ પ્લાન્ટ માટે ઉપલબ્ધ ન હોય તો તે સમય ચાર્જની ચૂકવણી કરવામાં આવતી નથી. સમગ્ર દેશમાં અમલી થયેલ સમાન પદ્ધતિ પ્રમાણે દરેક વીજ થર્મલ વીજ ખરીદ કરાર હેઠળની જોગવાઈ મુજબ જો વાર્ષિક પ્લાન્ટની ઉપલબ્ધતા 80થી 85% હોય તો તેને સંપૂર્ણ ફિક્સ કોસ્ટ ચૂકવવાની રહે છે અને જો પ્લાન્ટની વાર્ષિક ઉપલબ્ધતા 75થી 80 ઓછી હોય તો પ્રોજેક્ટ પાસેથી કરારની જોગવાઈ મુજબ પેનલ્ટી વસૂલવામાં આવે છે. ગુજરાત વીજ નિયમનની મેરિટ ઓર્ડરની પદ્ધતિ મુજબ વીજ મથકોમાં તેમના બળતણ ખર્ચના ક્રમશઃ એટલે કે સસ્તાથી મોંઘા ખર્ચ મુજબ વીજ માંગ પૂર્ણ થાય એટલી વીજ ખરીદી કરવામાં આવે છે. જો ઉત્પાદન ખર્ચ વધારે હોય અને મેરિટ ઓર્ડરમાં પ્રાથમિકતા ન મળે તો તેમાંથી ઉત્પાદન મેળવવામાં આવતું નથી અને સરખામણીએ અન્ય ઓછું બળતણ ધરાવતા ઉપલબ્ધ પ્લાન્ટમાંથી વીજ ઉત્પાદન મેળવવામાં આવે છે. અગાઉ જ્યારે 2020માં સસ્તા દરે ગેસ ઉપલબ્ધ થયેલ હતા ત્યારે ધુવારણ પ્લાન્ટમાંથી 1729 મિલિયન યુનિટ ₹4.22ના ભાવે દરે અને ઉત્તરાયણ પ્લાન્ટમાંથી 1870 મિલિયન યુનિટ ₹4.10ના ભાવે ખરીદેલ હતું. ઉપરોક્ત કારણસર 2022માં આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની તીવ્ર શોર્ટેજ થવાને કારણે ગેસના ભાવમાં $40-45 MMBTU જેટલો વધારો થયેલ, જે મુજબ બળતણ ખર્ચ પર યુનિટ કોસ્ટ ₹25 આવતી હતી એટલે મેરિટ ઓર્ડર મુજબ કોઈ ઉત્પાદન મેળવવામાં આવેલ નથી. વર્ષ 2022માં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન તેના ગેસ આધારિત વીજ મથકો માટે કુલ 486 કરોડની રકમ ચૂકવવામાં આવેલ છે, જે પૈકી ધુવારણ ગેસ આધારિત વીજ મથક માટે 261 કરોડ તથા ઉત્તરાયણ ગેસ આધારિત વીજ મથક 225 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. બીજા જેને ચૂકવવામાં આવી છે એ બધા પ્લાન્ટ ચાલુ હતા, 75થી 80% કેપેસિટીએ ચાલ્યા હતા, એટલે એમને ફિક્સ કોસ્ટ ફરજિયાત રીતે કરાર પ્રમાણે આપવાની થાય જ છે અને એ રીતે ચૂકવેલી હતી. હા શૈલેષભાઈ. શ્રી માન્ય મંત્રીશ્રી પાસે એટલું જાણવું છે કે ખાલી આ રાજ્યમાં 3 જ એવા યુનિટો છે જે ખાનગી છે કે જેની ક્ષમતા 5361 છે મેગાવોટમાં. આપણી પાસે માન્ય અધ્યક્ષશ્રી ક્ષમતા વધારે હોવા છતાં મેગાવોટમાં અને ખાનગી કંપનીઓ પાસે ઓછી મેગાવોટની ક્ષમતા હોવા છતાં પણ કયા કારણોસર આપણે આ લોકો પાસેથી વીજળી આના ફિક્સલ કોસ્ટ ભોગવવી આપવી પડે છે, માન્ય મંત્રીજીઓને જણાવશે? માન્ય મંત્રીશ્રી. શૈલેષભાઈ મારા મિત્ર છે એટલે વારંવાર આપના પ્રત્યેનો પ્રેમ બહુ લાગે છે. માન્ય અધ્યક્ષશ્રી, અત્યારે જ જે રીતે વાત કરી તેમ બળતણ ખર્ચનો જે ઓછામાં ઓછો ખર્ચ હોય તેની પાસેથી ખરીદી કરવામાં આવે છે. જે આપણે ખરીદી કરી એમનો જે પોઈન્ટ છે કે અદાણી, ટાટા, એસાર એ બધા નવા પ્લાન્ટો છે, વધારે એફિશિયન્સીથી કામ કરે છે. મેરિટ ઓર્ડરમાં એ લોકો આગળ આવતા હોય તો કોઈની પણ માલિકીને ધ્યાનમાં લેવા સિવાય જે રીતે ટેરિફના નિયમો છે એ પ્રમાણે ખરીદી કરવામાં આવે છે. આ જે ફિક્સ કોસ્ટની જે છે ને ગણતરી, એમાં ફિક્સ કોસ્ટ આપણે જે અદાણી પાવરને આપીએ છીએ 79 પૈસા છે, અદાણી પાવરના બીજા કરારમાં 84 પૈસા છે, એસઆર પાવરના 66 પૈસા છે. તો અત્યારે જો નવા પ્લાન્ટ નાખવામાં આવે તો એની ફિક્સ કોસ્ટ ₹2 ઉપર આવે છે. એટલે આ પ્લાન્ટો આપણા માટે જ્યારે પણ આપણને ઇમરજન્સી આવે ત્યારે ખરીદવા માટે જરૂરી છે, એટલા માટે ખરીદી કરવામાં આવે છે. બિલકુલ એમણે સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે ₹2 લેવી પડે, એની જગ્યાએ અત્યારે 85-86 પૈસા જેટલો જ ચાર્જ થાય છે. માન્ય શ્રી આનંદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, મેં આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આગળ જે રાશન કાર્ડ મળતા હતા તેમાં ગંગા સ્વરૂપા બહેનો તેમજ ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓ તેમજ દિવ્યાંગો વ્યક્તિઓ માટે APL 1 કાર્ડ આપવામાં આવે છે. આગળ આ વ્યક્તિઓને અંત્યોદય યોજનામાં કાર્ડ આપવામાં આવતા હતા,
તો ફરી પાછો એમનો અંત્યોદય યોજનામાં સમાવેશ કરવા માંગો છો કે કેમ? ગામડામાં રહેતા અંત્યોદય યોજનાનો જે લાભ લે છે એ ઘણા એવા વ્યક્તિઓ જેમને આંખમાં ફૂદડી છે, એમનો આધાર કાર્ડ નથી બનતો. તો આમાં કંઈ સ્પેશિયલ એવી કંઈ પ્રોવિઝન કરવા માંગો છો કે એમને આધાર કાર્ડ નહીં મળે છતાં એમને રાશન મળે અને એમને અનાજ મળે કે જીવન સારી રીતે ગુજારી શકે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા છે એમાં પ્રથમ ગંગા સ્વરૂપ માતા બહેનોની જે વાત કરી, તો એ એમને અંત્યોદયમાં સમાવવા માટેની યોજના ચાલુ છે. એક છે આંખે ન દેખાતું હોય, એને મોતિયો હોય તો એના માટે. જે લોકોને આંખે ના દેખાતું હોય, અશક્ત હોય, રક્તપિત્તથી પીડાતું હોય, આવા જે કોઈ લાભાર્થી હોય, એ લાભાર્થી જિલ્લા કક્ષાએ મામલતદાર ઓફિસ અથવા તો કલેક્ટર ઓફિસ, ઝોનલ ઓફિસે જઈ અને નિયમ મુજબ જે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ ભરીને આપવાથી વાલી પણ જઈ શકે છે કોઈ, તો એ રીતે એમને એ કાર્ડ કાઢી આપવામાં આવે છે. શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, જે ખાનગી વીજ કંપનીઓ એ પોતે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરે ત્યારે એના વળતર માટેના ધારાધોરણ અલગ અલગ હોય છે. આ બાબતમાં સરકાર થોડી ચોખવટ કરે તો જેથી કરીને ખેડૂતોને એકાદ બાબતમાં લાભ મળી શકે. વીજ ખરીદીમાંથી વીજ સર્વિસ સુધી પહોંચી ગયું છે. જે રીતે આપણા ભારતમાં રેલવે લાઇન 1853માં નાખવામાં આવી, નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા, આ બધા માટે પણ લોકોએ ભોગ આપેલો જ છે. જ્યારે દેશનો વિકાસ થાય, માળખાકીય સુવિધાઓ થાય, ત્યારે આપણે ચોક્કસ રીતે આ બધું ધ્યાન રાખીને જેટલું પણ સમર્પણ થાય એટલું કરવું જોઈએ. એના માટે યોગ્ય વળતર માટેના બધા નિયમો નક્કી જ છે અને એ નિયમો પ્રમાણે જ જંત્રીના દરોમાં જે રીતે વધારો થયો છે તેનાથી આમાં વળતર દરોમાં પણ ઘણો વધારો થયો છે અને તે પણ વિચારણા હેઠળ છે. તમામ માટેના વળતરના દરો એક જ સમાન હટાવી 15% જેટલા કરવામાં આવ્યા છે. માન્ય અમિતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, રૂપટોપ યોજનામાં જે વીજળી ઉત્પન્ન થાય છે એને પણ આ જ સરેરાશ રેટ મુજબ આપણે ભાવ વધારો આપવા માગીએ છીએ કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આપણે ઓછી વીજળી ખરીદવા પડે એટલા માટે જ રૂપટોપ યોજના છે. વિન્ડ પાવર આપણે આખા ભારતમાં 11,000 મેગાવોટ સાથે પ્રથમ નંબરે છે. સોલારમાં આપણે 10,000 મેગાવોટ સાથે બીજા નંબરે છે. આ બધી જે યોજનાઓ છે એ જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ ઝીરો કાર્બનની વાત કરી છે, એની દિશામાં ગુજરાત આખા દેશમાં સૌથી આગળ જઈ રહ્યું છે. અને અત્યારે જોઈએ તો ટાટા, અદાણી જેવી ખાનગી કંપનીઓ પાસે ફક્ત અદાણી પાસે 6%ની આજુબાજુ, ટાટા પાસે 7% જેટલી વીજળી ખરીદવામાં આવે છે. પરંતુ આપણી જે વીજળીની જરૂરિયાતો છે એ 3 ગણી વધી ગઈ છે અને એના લીધે પહેલાં આપણી પાસે બહારથી વીજળી ખરીદવાની લાઈન ફક્ત 8,600 મેગાવોટ જેટલી ક્ષમતા હતી. અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અમે ફરીથી એમાં રીવર્ક કરીને લગભગ 11,000 મેગાવોટ ઉપર, જેથી આપણે કેન્દ્રના સાહસોમાંથી પણ વીજળી ઇમ્પોર્ટ કરી શકીએ એ રીતની વ્યવસ્થા કરી છે. એટલે ઓછામાં ઓછો ઉપયોગ ખાનગી વીજ કંપનીઓમાંથી લેવાય એ રીતનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાને અયોધ્યામાં રામલલ્લાની પુનઃપ્રતિષ્ઠા થઈ તે સમયે એક યોજના જાહેર કરી છે અને એ સૂર્યોદય યોજના હેઠળ વધુમાં વધુ સબસિડી સાથે લોકો એમાં રોકાણ કરશે અને આ જે રેટ વધારવાનો જે પ્રશ્ન છે એ પોલિસીનો નિર્ણય છે, ચર્ચા કરીને એનો નિર્ણય કરવામાં આવશે. એમણે માન્ય મંત્રીશ્રીએ કહ્યું કે 5% માત્ર કંપનીઓ પાસેથી લઈએ છીએ અને એ પણ ક્યારે પહેલી પ્રાયોરિટી તો બાકીની હોય છે એમાંથી લઈએ છીએ, પછી ન મળતી હોય, ઓછી મળતી હોય ત્યારે જ બહારથી લેવાની વાત માન્ય મંત્રીશ્રીએ કરી અને એ પણ બીજી જગ્યાએથી વીજળી ન મળતી હોય ત્યારે ત્યાંથી લેવાની વાત એમણે કરી છે અને એમણે એમના જવાબમાં પણ કહ્યું છે. માન્ય શ્રી અરવિંદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, મારા મંત્રી પાસે જાણવું છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 31/12/23ની સ્થિતિએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તાલુકાવાર અનાજનું કેટલું વિતરણ થયેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ વલસાડ જિલ્લાની તાલુકાવાર જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધીની અનાજના તાલુકાવાર વિતરણની માહિતીની વાત કરું તો તાલુકો ઉમરગામ કુલ અનાજ 12,594 મેટ્રિક ટન, કપરાડા કુલ અનાજ 13,793 મેટ્રિક ટન, ધરમપુર કુલ અનાજ 11,662 મેટ્રિક ટન, પારડી કુલ અનાજ મેટ્રિક ટન 7,117 મેટ્રિક ટન, વલસાડ કુલ અનાજ 15,354 મેટ્રિક ટન, વાપી કુલ અનાજ 5,616 મેટ્રિક ટન. આમ કુલ જિલ્લાની અંદર 66,136 મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર. ને પૂછવા માગું છું કે પ્રધાનમંત્રી ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન એટલે કે PM કુસુમ કોમ્પોનન્ટ બી યોજના શું છે? આ યોજના હેઠળ ખેડૂતને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કેટલી સબસિડી આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે આ સૌથી સારામાં સારી યોજના છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન PM કુસુમ કોમ્પોનન્ટ બી યોજના સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત એવી સૌર ઉર્જાના મહત્તમ ઉપયોગ થકી પર્યાવરણની સુરક્ષા થાય તેમજ ખેડૂત સૌર ઉર્જાનો તેના ખેતીવાડી વીજ જોડાણ માટે ઉપયોગ કરી બિનપરંપરાગત ઉર્જાના ઉત્પાદનમાં સહભાગી બને એ હેતુથી ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન યોજના હેઠળ સૌર ઉર્જા સંચાલિત પંપ સેટ આપવામાં આવે છે. આ યોજનામાં હયાત ગ્રીડથી બહુ દૂર હોય દૂરના દુર્ગમ વિસ્તાર તેમજ જંગલ વિસ્તારમાં પિયત સુવિધા ધરાવતા ખેડૂતો અને ખેત તલાવડી તથા સરફેસ વોટરથી પિયત સુવિધા ધરાવતા ખેડૂતોને સ્ટેન્ડ એલોન સોલાર એગ્રીકલ્ચર પંપ માટે સહાય આપવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતને 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના સૌર યોજના સંચાલિત પંપ સેટમાં સબસિડી આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ ખેડૂતને કુલ સિસ્ટમ ખર્ચના 30% રકમ કેન્દ્ર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ 30% રકમની સબસિડી આપવામાં આવે છે. બાકીની 40% રકમ ખેડૂતે ભરવાની રહી છે. ઉપરોક્ત સબસિડી 7.5 હોર્સ પાવરની સુધી જ આપવામાં આવે છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવનાર તેમજ નાના સીમાંત ખેડૂતોને પ્રાધાન્ય. આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતોને તેમજ સિંચાઈના હેતુ માટે પાણીનો ઉપયોગ ઓછો થાય તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ આપનાર ખેડૂતને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પિયત સહકારી મંડળી અને ક્લસ્ટર આધારિત સિંચાઈ સિસ્ટમ પણ આવરી લેવામાં આવેલ છે. માન્ય માવજીભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે રાજ્યના જે જંગલ વિસ્તારના ખેડૂતોને કૃષિ વિષયક જોડાણ માટે PM કુસુમ યોજના હેઠળ સૌર ઉર્જા સંચાલિત પંપ સેટ આપવા માટે કોઈ ખાસ જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરી છે કે કેમ? અને 2 નંબરમાં જંગલ વિસ્તારમાં જે આદિજાતિના ખેડૂતો હોય છે તો એમને પંપ સેટ આપવા માટે કંઈ લાભ આપવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના જંગલ વિસ્તારના ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ માટે PM કુસુમ યોજના હેઠળ સૌર ઉર્જા સંચાલિત પંપ સેટ આપવા માટે સબસિડીની ખાસ જોગવાઈ કરતો ઠરાવ નવેમ્બર 2021માં રાજ્ય સરકારના ઉર્જા વિભાગે કરેલ છે. જે મુજબ સૌર ઉર્જા સંચાલિત પંપ સેટ માટે લાભાર્થીને ખરેખર ભરવાપાત્ર 40% રકમની જગ્યાએ ફિક્સ ચાર્જ એટલે કે માત્ર રૂપિયા 6,500થી 12,000 હોર્સ પાવર પ્રમાણે ભરવાના થાય છે. બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસિડી રૂપે ખેડૂતોને રાહત તરીકે આપવામાં આવે છે. આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. એટલે કે આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ખેડૂતોને કોઈ જ રકમ ભરવાની રહેતી નથી. મને શ્રી કેસાજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આ PM કુસુમ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં જે 64 કનેક્શન આપવામાં આવે છે એમાં કેન્દ્ર સરકાર તરફથી કેટલી રાહત આપવામાં આવી છે, રાજ્ય સરકાર તરફથી કેટલી રાહત આપવામાં આવી છે અને
અરજદારો દ્વારા કેટલી રકમ ભરપાઈ કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના મુજબ લાભાર્થીને કુલ સિસ્ટમ ખર્ચના 30% રકમ કેન્દ્ર સરકારની સહાય તરીકે, 30% રકમ રાજ્ય સરકારની સહાય સબસિડી તરીકે અને બાકીની 40% અને ન પડવા સબસિડીની રકમ લાભાર્થી એટલે કે ખેડૂતો ભોગવવાની રહે છે. પરંતુ રાજ્ય સરકારની યોજના પ્રમાણે જો અરજદાર વીજ જોડાણ માટે લાઇન વન વિસ્તારમાંથી પસાર થાય તેવા કિસ્સામાં અરજદાર દ્વારા યોજના હેઠળ ભરવાના 40% ફાળાને બદલે ફિક્સ કોસ્ટ જે નજીવી કિંમત છે તેનો ફાળો ભરપાઈ કરવાનો રહે છે. બાકીનો ફાળો રાજ્ય સરકાર દ્વારા સબસિડી પેટે આપવામાં આવે છે. વધુમાં આદિજાતિ વિસ્તારના લાભાર્થીઓને ફિક્સ ચાર્જનો ફાળો પણ સરકાર દ્વારા સબસિડીની રાહત રૂપે આપવામાં આવે છે. ઉપરોક્ત અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવેલા 64 વીજ જોડાણમાંથી 60 વીજ જોડાણ આદિજાતિ વિસ્તારમાં આવેલ હોય તેઓએ કંઈ પણ રકમ ભરપાઈ કરેલ નથી. 40%ની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપેલ છે. એટલે કે આ 60 અરજદારોને PM કુસુમ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસિડી રૂપિયા 126.52 લાખ ઉપરાંત વધારાની 84.3 લાખની રાહત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમે આપની રજા લઈએ. નમસ્કાર.